તળાજા શહેરમાં રાત્રે બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। રાત્રે આશરે 9 વાગ્યાના સમયે તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપ હુણ તળાજા સરતાનપર રોડ પર આવેલી પીડબ્લ્યુ વિભાગની કચેરીના ગેટ પાસે ગટર લાઇન તથા પાણીના નળ કનેક્શન કાપવા માટે પહોંચ્યા હોવાની ઘટનાથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે। પાણી જેવી જીવન જરૂરી સેવાને લઈને સરકારી વિભાગના અધિકારીઓ આ રીતે સામસામે આવી જાય તો તેનો ભોગ આખરે સામાન્ય જનતાએ જ બનવાનો રહે છે। ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મળતી માહિતી મુજબ સમગ્ર વિવાદ સાંઈબાબા મંદિર પાસે તળાજી નદી પર નવા બનેલા પુલ સાથે જોડાયેલો છે। અગાઉ પાણીની મુખ્ય લાઇન પુલની નીચેથી પસાર થઈ રહી હતી, ત્યારે નવા બીમ તૈયાર કરીને તેના ઉપરથી નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે। પરંતુ ચોમાસાને કારણે કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી શહેરમાં પાણી પુરવઠો ખોરવાય નહીં તે માટે પુલ ઉપરથી પાણીની લાઇન પસાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। બીજી તરફ પીડબ્લ્યુ વિભાગે ભવિષ્યમાં સુરક્ષાની દ્રષ્ટિએ પુલ ઉપરથી પાણીની લાઇન ન નાખવાની રજૂઆત કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને નાખવી હોય તો પહેલા મંજૂરી માંગો એ પહેલા આ વિડીયો જોઈએ। અધિકારી નથી, કર્મચારી છે। કર્મચારી તો કર્મચારી અને અધિકારીમાં તફાવત શું છે સાહેબ? મારી ઉપર મારા વડા છે ડેપ્યુટી, હું ક્લાસ 3 માં છું, બાઇટ આપવા માંગતો નથી। આ ઘટનાની જાણ થતા પત્રકારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। પીડબ્લ્યુ વિભાગના અધિકારીઓ નિસર્ગભાઈ માંડલિયાને સમગ્ર મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો। જાહેર હિતના મહત્વના પ્રશ્ન અધિકારીઓનું મૌન લોકોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। જો જાહેર નાણાંથી પગાર મેળવનાર અધિકારીઓ જનતા વતી પૂછાતા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર ન હોય તો સામાન્ય નાગરિકોની રજૂઆતને શું થતું હશે તેવો પ્રશ્ન પણ લોકોમાં સર્જાઈ રહ્યો છે। સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ ચીફ ઓફિસર આ નદી પર પસાર કરવા માટે આવેલી લાઇનના મતભેદના પગલે જ પીડબ્લ્યુ કચેરીએ પહોંચ્યા હતા। આવી સ્થિતિમાં સત્ય શું છે તે સ્પષ્ટ કરવાની જવાબદારી પણ સંબંધિત અધિકારીઓની જ બને છે। હાલ સૌથી મોટો પ્રશ્ન તળાજાની જનતાનો છે। જો સરકારી વિભાગો વચ્ચે સંકલનના બદલે ટકરાવ રહેશે તો પાણી જેવી જીવન જરૂરી સેવા ખોરવાઈ શકે છે। જનતાને કોઈ વિભાગનો અહંકાર કે આંતરિક મતભેદ નથી જોઈએ, તેમને તો જોઈએ છે પારદર્શક વહીવટ અને જવાબદારી અધિકારીઓ। નમસ્કાર જે આપનું નામ જણાવશો? સાહેબ, શું સમગ્ર ઘટના છે અહીંયા બની છે અત્યારે? અહીંયા ડ્રેનેજ શાખાના ચેરમેન દ્વારા અને પાણી પુરવઠાના ચેરમેન દ્વારા અત્યારે મને કહેવામાં આવેલ છે કે જે આરંભી પંચાયતમાં ભૂતિયા કનેક્શનો છે ડ્રેનેજ અને પાણીના તેને કાપવાની કામગીરી છે। એટલે અત્યારે અમે કર્મચારીઓ અને એન્જિનિયર અને બંને ચેરમેનો ઉપસ્થિત છે, આટલી કામગીરી છે।